મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત રૂપિયા 450નું ગેસ સિલિન્ડર છે એ મળવાપાત્ર છે. તો આ યોજનાનો લાભ કોને મળશે તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીએ બીપીએલ કાર્ડ ધારકો ઉજ્જવલાના લાભાર્થીઓને ગુજરાતમાં પણ હવે 450માં ગેસનું સિલિન્ડર મળશે. બજેટમાં આની જાહેરાત છે એ થશે. ગુજરાતના નાગરિકો માટે ખુશખબરી આવી રહી છે. ખાસ કરીને બીપીએલ રેશન કાર્ડ ધારકોને તેમજ ઉજ્જવલા યોજનામાં લાભાર્થીઓને ટૂંક સમયમાં જ રૂપિયા 450માં ગેસ સિલિન્ડર મળતું થઈ જશે. ફેબ્રુઆરીના બજેટમાં આ જાહેરાત કરી દેવાશે. અત્રે નોંધનીય છે કે રાજસ્થાનમાં પણ તાજેતરમાં 450ના ભાવથી ગેસ સિલિન્ડર છે આપવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ સરકાર નાગરિકોને વધુ ખુશ કરી દેશે. હાલમાં અત્યારે રાંધણ ગેસનું જે સિલિન્ડર છે એ 925 રૂપિયાની આસપાસ મળી રહ્યું છે. ઘણી વખત 975થી 1000 સુધી ભાવ પહોંચી જાય છે, જેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં ખૂબ જ બૂમાબૂમ થઈ છે. એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે. કોરોના બાદ લાખો નોકરીઓ જતી રહી છે. સરકારી ભરતી પણ થતી નથી. લાખો યુવાનો બેકાર બેઠા છે. સોશિયલ મીડિયા ઉપર લોકો સરકારની આકરી ટીકા કરી રહ્યા છે, તેમજ સરકારને અગાઉની ચૂંટણી પહેલા ગેસના ભાવ ઘટાડવા આપેલા વચનોની યાદ છે એ દેવડાવી રહ્યા છે. મોંઘવારીથી ત્રસ્ત જનતાને થોડી રાહત મળે તે માટે સરકારે આર્થિક રીતે પછાત લોકોને રાહત દરે રાંધણ ગેસના સિલિન્ડર આપવાનો નિર્ણય કરી લીધો છે. સંભવત બજેટની સ્પીચમાં જ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા તેની સત્તાવાર જાહેરાત છે એ કરાશે. સૂત્રો કહે છે કે ગુજરાતમાં બીપીએલ રાશન કાર્ડ ધારકો અને જે લોકો ઉજ્જવલા યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા પરિવારની સંખ્યા 35 લાખથી પણ વધુ અંદાજવામાં આવી છે. તો મિત્રો, જે લોકો ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર મેળવેલું છે એમને 450 રૂપિયામાં મળશે. તે ઉપરાંત જે બીપીએલ રાશન કાર્ડ ધારક છે એ તમામ લોકોને છે એ 450 રૂપિયાનું સિલિન્ડર છે એ આપવામાં આવશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. મિત્રો, ઉજ્જવલા યોજનાના કનેક્શન માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે પહેલે જ વિડીયો બનાવી ચૂક્યા છીએ. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે જોઈ અને જાતે જ એપ્લાય કરી શકશો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.